એ શ્રીજી મહારાજે મધ્યનું 7મું વચનામૃત કહ્યું કે જે ભગવાન અને સંતની અતિશય સેવા કરે તો ભગવાન કૃપા દ્રષ્ટિ કરીને જુએ કે આના બધા વિકાર નાશ પામી જાય તો તરત વિકાર બધા નાશ પામી જાય. બોલો. પ્રથમનો 8મું વચનામૃત સ્વામિનારાયણ ભગવાનના છે. ગઢડા પ્રથમ પ્રકરણનું 8મું. એમાં એમ કહ્યું છે કે જો ઇન્દ્રિયોની ક્રિયાને ભગવાન અને સંતની સેવાને વિશે રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય છે અને અનંત પ્રકારના પાપ જીવને વળગ્યા છે નાશ થઈ જાય છે. અનંત જન્મના પાપ નાશ થઈ જાય છે, અનંત જન્મના. તો આનાથી કયો મોટો સાબુ, આનાથી કઈ મોટી સાવરણી કે આ પ્રમાણે અનંત જન્મના પાપ નાશ થાય, અંતઃકરણ સાફ થઈ જાય એવી પ્રકારની સેવાનો આ આધ્યાત્મિક મહિમા. કોની સેવા છે? ભગવાન અને સંતની સેવા. એવા મહિમાથી આ સેવા થતી હોય તો આવો મોટો લાભ આપણને પ્રાપ્ત થાય છે. પૂરી કથા સાંભળવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરો અથવા શ્રવણમાલા ચેનલમાં જુઓ. આવી વધુ કથા સાંભળવા શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઇબ કરો.